પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં નવી માછીમારીની સિઝન આગામી 16 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે। તે પહેલા બંદરો પર ડીઝલ માટે બોટોની ભીડ ન સર્જાય અને માછીમારોને સરળતા રહે તે માટે રાજ્યના મત્સ્ય ઉદ્યોગ કમિશનરે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્યના મત્સ્યોદ્યોગ કમિશનરની કચેરી દ્વારા 6 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલા પરિપત્ર મુજબ નવી ફિશિંગ સિઝન શરૂ થાય તે પહેલાં જ ડીઝલ વિતરણ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે। જેમાં આ નવા નિર્ણય મુજબ રાજ્યના તમામ ડીઝલ પંપો પર આગામી 10 ઓગસ્ટથી માછીમારી બોટોને ડીઝલ આપવામાં આવશે। આ વ્યવસ્થાથી 16 ઓગસ્ટ એ સિઝન શરૂ થાય ત્યારે બંદરો પર બોટોની ભારે અવરજવર અને ડીઝલ માટેની અફરાતફરી અટકાવવામાં મદદ મળશે। જોકે માછીમારોને દરિયામાં માછીમારી કરવા માટે જરૂરી બોટ ટોકન 16 ઓગસ્ટથી જ આપવામાં આવશે, એટલે કે માછીમારો અગાઉથી બોટમાં ડીઝલ ભરાવી તમામ તૈયારીઓ પૂર્ણ કરી શકશે, પરંતુ માછીમારી માટે દરિયામાં જવાની મંજૂરી નિયત તારીખથી જ મળશે। મત્સ્ય વિભાગના આ નિર્ણયને કારણે નવી ફિશિંગ સિઝનની શરૂઆત વધુ સુવ્યવસ્થિત બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।